સાંસદ મુકેશ દલાલ દ્વારા આ પ્રસંગે આયોજિત એક સમારોહમાં આ 4 લાભાર્થીઓને ઈ-વ્હીકલની ચાવી સોંપવામાં આવી હતી. આ વાહનો મેળવનારાઓમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ પોતાના રોજિંદા કામકાજ અને આવરજવર માટે સંઘર્ષ કરતા હતા. આ ભેટ તેમના માટે વરદાનરૂપ સાબિત થશે. આ ઈ-વ્હીકલને કારણે તેઓ હવે પોતાના પગે રોજગાર મેળવવા, બાળકોને શાળાએ મૂકવા અથવા અન્ય રોજિંદા કામો સરળતાથી પાર પાડી શકશે. આ પહેલ દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે સમાજના છેલ્લા ઘડીના વ્યક્તિના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી. દિવ્યાંગ બહેનો અને ભાઈઓને આત્મનિર્ભર બનતા જોઈને મને અપાર આનંદ થાય છે. આ મારી એક નાનકડી પહેલ છે. ભવિષ્યમાં પણ આવા કાર્યો ચાલુ રહેશે. લાભાર્થીઓએ સાંસદ મુકેશ દલાલનો આભાર માનતા જણાવ્યું કે આ વાહનથી તેમના જીવનમાં એક નવી ઉમેદ જાગી છે અને તેઓ હવે વધુ સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકશે. મુકેશ દલાલ, સુરત સાંસદશ્રીને મળવા પાત્ર ગ્રાન્ટમાંથી આજે મારી ગ્રાન્ટમાંથી 4 દિવ્યાંગોને ઈ-વ્હીકલ આપવામાં આવી રહ્યું છે. દિવ્યાંગોને આનંદ હોય એ સ્વાભાવિક છે. એથી વિશેષ આનંદ અને સંતોષ મને છે. એ એટલા માટે છે કે આપ જુઓ કે જે મેજર વિકલાંગ છે, પેલા ભાઈના 2 પગ નથી, આ દીકરી બિલકુલ ચાલી શકતી નથી, 10મા ધોરણની એક્ઝામ આપી રહેલી છે. આ ભાઈ MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે. પેલા ભાઈને પણ 1 પગ નથી. આટલી મેજર જેને દિવ્યાંગ કહી શકાય એવી જેને ભગવાને ખામી છે તે લોકોને આજે વ્હીકલ આપતા મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે. પરમકુમાર પરમાત્મા આવા સરસ કામો મારા દ્વારા કરાવતા રહે તે જ મારી